तो आज तो बच्चे उठ गए हैं। बाળકો ઉઠી ગયા છે 7:30ની આજુબાજુનો સમય છે। બહુ વહેલા ઉઠી ગયા છે। સવારમાં આવેલા પેમ્પલેટમાંથી પ્લેન બનાવીને ઉડાડી રહ્યો છે। બેયને એક બનાવી દીધા એટલે મૈથા રાખે ને થોડીક વાર એ વીખી નાખમાં એમ હા ઉડાડજી ઓહો ઓલાય વીખી નાખ્યું ગાંડા લાલે લાય। ચાલો તો બધાને ફરી પાછું સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય સ્વામિનારાયણ આજના દિવસના વિડીયોમાં। તો બાળકો આજે વહેલા ઉઠી ગયા છે એટલે રમવામાં વ્યસ્ત છે। થોડોક હું પણ એને પ્લેન બનાવી દેવામાં એમાં વ્યસ્ત હતો। હવે થયું કે થોડોક વિડીયો ચાલુ કરી દઈએ એટલે આજના વિડીયોની શરૂઆત કરી દીધી છે અને બપોરે હવે કંઈક થોડું ઘણું યાદ આવશે એ તમારી સાથે શેર કરશું। નાવાનું હજી બાકી છે, બાળકોને બાકી છે ને બાળકોના પપ્પાને બાકી છે। તો એવું બધું કરી લઈ અને પછી નાસ્તો કરી લઈ, રોજનું રૂટીન હોય બધું એ કામકાજ પતાવી લઈ, પછી મળશું પાછા। વાત કંઈ યાદ આવશે એ તમારી સાથે શેર કરતા રહેશું। અત્યારે કાંઈ ઝાઝુ રેકોર્ડ થાય એવું છે નહીં, કારણ કે બાળકો હક નહીં લેવા દે એટલા માટે, અને એ આપણી ડ્યુટી છે તો એ પૂરી કરવી પડે ને। હા શું? ચલો એરોપ્લેન જ્યાં ત્યાં નાખી દે ને પછી કાઢી હગે નહીં, ઊભી રહે કાઢી દો। નથી જવું પણ તું ધીમે બોલ એક પેલા એટલી બધી રાયડું નાખમાં હાલે। તારે એરોપ્લેન આવી ગયો? ક્યાં આવી ગયો? ક્યાં આવી ગયો તારો એરોપ્લેન? ક્યાં આવી ગયો? તું બોલમાં ઊભી રહે તો ખરા। એ તારો એરોપ્લેન ક્યાં આવી ગયો? તો રાયડું નાખ મને, રાડો રાઈડ હું થઈ છું અટાણના પોરમાં। ધીમો અવાજ રાખ। દેકાર કરતી હોય। બાળકોને અહીંયા થોડીક વાર રમવા દઈએ અને અમે શું એટલે તારે વીખી નાખવાનું એમ? એનું વીખી નાખવાનું એવું ન કરવાનું હોય, તારે તારું સરખું કરવાનું હોય। એને કંઈ ચાઇન ન દીધો હોય અને દીધો હોય તો તારું જ પહેલાં રિપેર કરવાનું હોય એમાં એમ। જો તો ગા તું મને શું કહેતો હતો કાલે? ઓય શિવલા, મને શું કહેતો હતો? ફૂટબોલ પ્લેયર શું? ક્યાંથી શીખે એવો? કોણ કહેતું તું એવું? હું કાંઈ નથી કહેતો। તું કેમ એવું કહેતો હતો? કાલે અચાનક એને જ યાદ આવી ગયું એ કે પવિત્ર એને પપ્પાને ડેડી કે બધાય એના ફ્રેન્ડ હોય એ કહેતા હોય એટલે કે હું તમને ડેડી કહીશ। આપણે બાપા જ સારું છે છોકરા। એ છોકરા હા હું બોલો કાનમાં શું કેવું હે? એ હજી કાચી છે બટા। શેનો? ક્યાં હે? શેનો? તે જોરથી બોલ ને। હા ભાઈ આ ઉતાર દે। જાઓ ટાટા, વેરી ગુડ, જાઓ। તો આ છે ગાયત્રી મંદિરનું પરિસર, જ્યાં પ્લે હાઉસ છે મંદિરની બાજુમાં ઉપર। જય મા ભગવતી। ચાલો બાળકો ક્લેથી રમો। બાળકો ક્લેથી રમે છે કા? હમણાં ઘડીક રમશે ને પછી બાંધવા માંડશે। આવું તો હાલતું રહેતું હોય બાળકોને। ચાલો બાળકો ક્લેથી રમો। બા કંઈક
ગોતવા જાય છે એનું કામ કરવા. ને બાળકો ક્લેથી રમવામાં વ્યસ્ત છે. વેદુ તું શીખવાડ ને તો એ બહુ સરસ શીખે હો. એ ડાયો છે કંઈ, પણ તું કંઈક તોફાન કર તો એ તોફાન શીખે. એટલે સારી રીતે રમતા શીખને અને એને શીખવાડ તો શીખે. ચલો, આવી રીતે બાળકોનો ટાઈમ વ્યતીત થઈ રહ્યો છે અને મારો ટાઈમ આવી રીતે વ્યતીત થઈ રહ્યો છે. થોડુંક વાર્તાલાપ કરવા માટે હમણાં તમારી સાથે શેર કરીશ. હવે ચણા દાળનો વારો આવ્યો છે. હામટી વરહની ચણા દાળ ભેગી કરીને સૂકવવા માટે મૂકી દીધી છે. તો ફેબ્રુઆરીથી માર્ચનો આ સ્ટોરેજ મહિનો જ હોય એટલે અલગ અલગ વસ્તુ આવી રીતે અનાજ, કરિયાણા, કઠોળ આવું બધું સ્ટોરેજ ને આવું બધાના ઘરમાં ચાલતું જ હોય. બસ તો આ જ છે. જનક રાજા એટલે કે સીતામાના પિતાજી એને એકવાર એના ગુરુ અષ્ટાવક્ર ગુરુને પ્રશ્ન કર્યો કે એમનો અને એમની પત્ની સુનેના એટલે કે જનક રાજાના પત્નીનું નામ સુનેના હતું, માતા સીતાના મમ્મીનું નામ સુનેના હતું. તો એમનો અને જનક રાજાનો સંબંધ શું હતો એની પહેલાંના જન્મમાં. કારણ કે એમને એવું જ્ઞાન થઈ ગયું હતું કે આત્મા અમર છે અને દેહ બદલા રાખે. એટલે અષ્ટાવક્ર એના ગુરુ હતા રાજા જનકના. તો એમને પૂછ્યું અષ્ટાવક્રને, એટલે કે ચાલો સીધી પોઈન્ટ ઉપર જ આવું છું, લાંબી ફેરવવાની વાત નથી. તો કે મારો ને એમની પત્નીનો સંબંધ શું હતો ગયા જન્મમાં. તો અષ્ટાવક્રએ કીધું કે તમે આ ન જાણો તો જ સારું છે. છતાંય અષ્ટાવક્રની પાસે જનક રાજાએ બહુ બધી વાર કીધું એટલે અષ્ટાવક્ર એમના જે ગુરુ હતા એમને કીધું કે ગયા જન્મમાં તમારા જે પત્ની છે એ જ તમારા માતૃશ્રી હતા. એટલે જાણીને જનક રાજાને બહુ આશ્ચર્ય થયું અને એના ઉપરથી જ પણ આ બધા જ્ઞાનની વાત જે છે એ આત્મા તો એનો એ જ રહે છે, દેહ બદલતો રહે છે. જેમ આપણે રોજના રોજ કપડાં બદલીએ બસ એવી રીતે ક્યારેક મનુષ્ય રૂપે હોય, ક્યારેક પ્રાણીઓ રૂપે, પક્ષીઓ રૂપે, અલગ અલગ કેટલાય 84 લાખ છે. તો એ શાસ્ત્રોની આપણી જે શાસ્ત્રોમાં વર્ણવેલા છે એવા અલગ અલગ પ્રકારના અવતારો આવતા રહે છે. આત્મા તો એનો એ જ હોય જ. અને બીજું જ ઉદાહરણ તમને આને પુરવાર કરવા માટે દઉં તો જેમ એક ગાડી હોય તો ગાડીને ગમે એ ગાડી હોય પડી હોય તો એને કોઈ નિર્જીવ છે, પણ જ્યારે એમાં ડ્રાઈવર બેસે ને એટલે એ પછી ચાલે ને ડ્રાઈવરને જ્યાં લઈ જવી હોય ને જે કરાવવું હોય એ બધું કરે. ગાડીને ઓઇલની જરૂર પડશે, સમયાંતરે આરામય આપવો પડશે ને સર્વિસ પણ કરાવવી પડે અને આ બધું મેન્ટેન કરવા માટે કરવું પડે. એમાં શરીરને બધું ખોરાકની જરૂર પડે, હવા પાણીની ને એ બધી જરૂર પડે, પણ અંદર બેઠેલા આત્માને આમાંનું કોઈ ન જોઈ. એવી રીતે હવા પાણીની જરૂર ફક્ત દેહને છે. તો આ દેહને આત્મબુદ્ધિ થોડીક અલગ થાય એના માટે જ આ બધા સ્પિરિચ્યુઅલ ગુરુ હોય કે બધી સ્પિરિચ્યુઅલ પાથ ઉપર તમે ચાલો તો તમે પોતાને આત્મા રૂપે સ્વીકારો અને આત્મા રૂપે વધારે ભાર આપો, નહીં કે દેહ રૂપે. એ જ આ જર્ની હોય અને એ કરો એટલે જીવનની મોટા ભાગની તકલીફો તમારી દૂર થઈ જાય, અથવા તો તમને તકલીફો લાગે નહીં. કારણ કે મોટા ભાગની તકલીફો શરીરના આ દેહની જ હોય, આત્માની હોતી નથી. તો આ થોડો ઉપદેશ દઈ દીધો. ચાલો બાળકો, જો લાંબી લાંબી સ્ટીક બનાવે ઓલો ભાઈ, એના કટકા કરીને એની ગાડીમાં નાખી દે. શેના બટકા છે એ? ઓહો, વણેલા ગાંઠિયા. એ આના પણ શેપ પરફેક્ટ આવે, જો ગોળ ગોળ લાંબા. ઓલા સૂપ ભેગા હાલે ને, ઓલા ટમેટો સૂપ ભેગી સ્ટીક આપે ને, બસ એમ એવા ગાંઠિયા છે ભાઈ. આ તો હોટલ વાળાને ખબર પડે તો પછી જથ્થાબંધ ઓર્ડર માગે હો. અરે પણ વેદુ શું બનાવસ? પણ એનું નામ તો હોય ને, લે સોયા સ્ટીક. ઓહો, એ પણ આપણે તો વેચવા જ આવી જો હે હો. એવું છે? ના રે ના, કલરની મેં કીધું કોણ જાણે. અલગ પ્રકારની વેફર હોય આ ઓલી પાપડ નો તરતા પેલા પટ્ટી પાપડ કલર વાળા ગઈ જતના એમાંય હોય, એમાંય હોય. આ શું થયો? બફાઈ ગયું ને હરખું? હવે ખાવાનું શેના ભેગું ખાવાનું? હા, નવી નવી રેસીપી ટ્રાય કરો, કંઈક હરખી વ્યવસ્થિત બનાવો તો માણસોને શીખવાય મળે.
આવી રેસીપીમાં શું શીખવું લોકોને? એક પતિ પત્ની હોટલમાં કોફી પીતા હતા, તો ત્યાં બોર્ડ મારેલું હતું કે હોટ કોફીના 10 રૂપિયા અને કોલ્ડ કોફીના 20 રૂપિયા. જોકે આ પહેલાંની વાત છે, અત્યારે આ ભાવ ના હોય. એટલે પત્ની પતિને કહે કે ઝડપથી પીઓ કે ઠરી જાહે ને તો 20 દેવા પડશે. એક ભાઈ એક ડૉક્ટર પાસે ગયો અને કીધું કે મારી તકલીફ બહુ વિચિત્ર છે, તમને કહીશ તોય તમને કંઈક અજુગતું લાગશે. પછી ડૉક્ટરે કીધું કે એવું કાંઈ ના હોય, ડૉક્ટર પાસે આવ્યો હોય ને જે કાંઈ તકલીફ થતી હોય એ મને કહો, એમાં કોઈ વાંધો નહીં, મને કાંઈ અજુગતું ન લાગે. તો કે સાંભળો, થાય છે એવું કે રોજ સવારે 7 વાગે મને બહુ જોરથી પેશાબ આવે છે. તો ડૉક્ટર કહે તો સારું, એમાં શું ખરાબ કહેવાય, કે તમારું બધું નેચર કોલ બધો સારો કહેવાય, કે રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ તમને પેશાબ આવે, એમાં કંઈ ખરાબ ન કહેવાય. એટલે પછી દર્દીએ કીધું કે પણ હું ઉઠું છું 7 ને 5. એ તકલીફ ને ભાઈ. એટલે મૂળ કહેવાનો ઉદ્દેશ એ કે પથારીમાં વયું જાય છે, સીધી વાત.